ગયા છે આપણા ભાઈ ને ભાભી કહીએ છતાં રાતે જાગી ગયા છે અમે અને ગણપતિ ભાઈઓ કે ડીજે કરવા જવું છે ગાડીમાં પેટ્રોલ ફૂલ થઈ રહ્યું છે આપણે પણ ઊભા છે એ ડીજે ઊભું છે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવી ગયા છે આપણે આજે તો સન્ડે છે સન્ડે એટલે ઘરે જ નહીં ધોઈને થઈ ગયા છે ફ્રેશ મિતેશભાઈ જ ઊભા છે અત્યારે શું કરો છો ઓહો સ્ટાઇલિશમાં ગાડી બાડી पे हाथ रख के खड़े हो आप तो મને પણ બતાવી દો આખો આજે તો કમ્પ્લીટ છું ચશ્મા થા લઈ ગયા પણ કેવો લાગે કહી દેજો બાકી ગમે તો પડી ગઈ છે બપોર હવે જઈશું થોડુંક ફરી આવીએ આજે સન્ડે છે સન્ડેમાં ફરવા જવું પડે અત્યારે તો કંઈ છે નહીં તાપ પડે છે પણ ગયા છે આપણા ભાઈ ને ભાભી ફરવા જતા હતા કઈ પણ દેખાઈ ગયા છે આપણને અહીંયા આગળ મળ્યા છે આપણને કોકને ફોન માર્યો છે જઈએ આપણા એ કઈ જવાનું છે આપણા ઘરે આજે આવ્યા છે મારા મામાના છોકરા એવા આપણા પરમ મિત્ર છે રાહુલભાઈ સીબી આ ભાભી છે આપણા હાય ભાભી ગરમી લાગે છે એસી ચાલુ કરીને બેઠા છે અમે આજે તો ગરમી ફૂલ પડે છે વરસાદ આવતો નથી પણ બાપ મારે છે ચલો આ આપણા મમ્મી છે ઘણા દિવસ પછી બીજા બધા આવ્યા છે નવા બધા આવતા જ રહેશે આમ તો નવા વ્લોગમાં અમારા જોડાવ તમે શું કહેવું તમારા મોટા ભાઈ હા એવા આપણા નાના ભાઈ છે આ હિતેન જોયા જશે અમે પણ ગરમી લાગે છે એસી ચાલુ કરીને બેઠા છે અમે તો તમે પણ બોલો ને કેવું લાગે બહુ દિવસ ફરી આવ્યા તમે આવતા છો નહીં ખાલી આવું આવું કરો છો બહુ દિવસ ફરી આવ્યા ક્યારે આવશો આ ફરી દેખાશું જ નહીં તમે તો 2 મહિના ફરી આ તો મળે છે અમુક વાર કોક વાર મળે છે બીજે વખત હા એ તો મળશે હવે છોકરી સુધરી જશે તો આ આપણી બેન છે બહુ દિવસ પછી મને કહેતી વ્લોગમાં લો આજે એ પણ આવી ગયા છે પિયા ભાઈસાબેન હા આપણા મમ્મી ખુશ થઈ ગયા લાગે એ તો માં ભાઈ છે તો મોટા ભાઈ બધી આપણે સાચું જ્ઞાન આપે છે આપણાને હનુમાન દાદા ને જેવો બનીને આવ્યો તો બોલ 2 વાગ્યાનું વાગ્યું તું ને અડધા પહોંચે ઘેર આવ્યા તો મોડું જોયું હોય હનુમાન દાદા જેવું મોડું કરે મહિનો 2 મહિના રાખ્યો ને પાટો દાદા કેવું મોડું નાખો પ્લાસ્ટિક નું નાખેલું ના હોય નાકોર જોઈન્ટ મારે છે વેલ્ડિંગ મારેલું છે નાકોર એટલે શરદી વધારે તા શરદી એટલે તો વધારે નાકમાં ઓફિસ જાવ ને 80-90% હોય આ જોઈન્ટ આસુ આ નહીં આવતું જાગો તો માં ના વાપરું ને આયો ને બાબુ તો 80-85 કરી જાવ એટલે રાતે તો આસીદા આમ ફરી અહીં ચૂંટણી ફરી અહીં એજ્યુકેશન માં બોલે કેટલા હાથે રાત ભાગી નાખ્યો કાકડા કપાયા બોલ ઓ બાબા તે તું જોન તો આવે ભૂખ લાગી બોલાઈને એવું કહેતા 2-3 બાબુ હા કૂતરા જો શું કરો હું કઈ દિશે તને આ બોલાવે જો બોલાવે આ જો સબસ્ક્રાઇબ કરજો લાઈક હા? કરજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એવું કહી દે બાબુનું કાને ચેનલમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બોલો मैं नहीं बताऊंगा બોલ ને બોલ લે બાબુ બોલ લે બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો वो कर એવું કર દિયા માસી કર્યું ને એવું કર એવું કરને બોલ વિડિયો ઉતારે નહીં બોલું. વિડિયોમાં આવું કેટલા બધા દેખાઈશ તું હાલ મને જોવે તો દેખાય વાયરલ થઈ જઈશ તું વાયરલ બબુ ડોન બોલે કોણ બોલે ડોન બબુ ડોન
જવાનું નહીં તાર રૂપિયા પૂરા હે ક્યારે જવાનું જમવાનું છે કે પપ્પા કઈ ગયા પપ્પા શું કરતા છે કે પપ્પા જમવા આયા હે આવડી આવા છે કે તો વહેલા બોલાય ને પણ આવે છે બી કે ના વહેલા બોલાય લઈ જશે તને પણ બિલાડો વાંદરો શું કરે તયા આગળ જો બે ભેગા થઈને ભાઈબંધ બની ગયા અને નીચે સુઈ રહ્યા છે જો આ બધા જા નહાડો પેન જે નહાડો અને આગળ જે નહાડો આગળ જે નહાડો જાઓ શું કે રહેવું નહીં રહેવું નથી રહી જાવ જવાશે હવે જોબ જવાનું તમારે નહીં રહેવું અમારે સવારે ડ્યુટી ચાલુ છે ઘરની તમારે પણ ડ્યુટી ચાલુ છે ઘરે જઈને કામ કરવાનું છે ઘરે જઈને કામ કરવાનું અહીં રહી જાવ પછી કામ કરવાની કશી જરૂરત જ નહીં પડે કેમ? અહીં જ રહી જાવ ઘરે જાવ તો કામ કરવું પડે ને અહીં જ રહી કશું કામ જ નહીં કરવું પડે ના કરવું પડશે અત્યારે જઈને કરવાનું જ છે રસોડામાં જ જવાનું છે હે? આરામ કરવાનું નહીં. ના બાપા સારો આરામ હમણાં અઠવાડિયે આરામ કરી નાખ આવજે જય માતાજી આવજો જય માતાજી પછી મળો હા આવતા બ્લોગમાં મળીએ પછી. આવતા વ્લોગમાં મળીએ તમે નહીં અત્યારે જ આવો પછી આવતા મળે રાત રહેવા એવા આવજો આવજો ફોન કરીશું હાઉ આવજો જય માતાજી બ્લોગમાં માં દેખાય બધું એ તો ગોવિંદભાઈ તેજસભાઈ આપણા વિજયભાઈ મળી ગયા છે આપણા મિત્રો બ્લોગ નહીં બનાવતા એમ કે છે પણ બનાવી જ દીધો આજે તો જમતા જમતા પણ બનાવી જ દેવાનું આપણે શૈલેષભાઈ ના કહે છે પણ બનાવી દીધો આપણે આપણે જમવાનું રાખ્યું છે ચલો જમવું હોય તો બધાને આવા તેજસભાઈ જમણવારી છે આપણી સિયા દીકરો આવ્યો આપણો સિયા હાય કહી દે હાય આપણા ભરતભાઈ છે જીઓનું કામ તમારે કોકનું જો કરાવવું હોય તો આ ભાઈને જ ચાલવાના તમારે ભરતભાઈ જીઓનું કામ કરાવ ભાઈ અમારે જીઓનું વાઈફાઈ બંધ થઈ ગયું હો પતી ગયું 500 રિચાર્જ કરાવવાનું પૈસા નહીં અત્યારે પણ આવું આ વિડીયોમાંથી પૈસા આવશે તારું તારું રિચાર્જ કરાવવાનું વિચારો હું આવું તો હવે કરી આલ એવું કર 1 મહિનાનું તું કરી આલ આ દિવસ પછી અમારા સાથી મિત્રો એવા આજે મેં મળ્યા છે જમવા આવ્યા હતા જમણવારી ગામમાં છે તે જમવા આવ્યા હતા શું કહો છો બોલો હવે દાળ ભાત ખાઈએ છે ભાઈ દાળ ભાત ખાવશો હા બોલાવતા નહીં તને કઈ બોલાવું છું જ ખરો પછી કઈ નહીં બોલાવું હા એટલે બહુ દિવસે મળે એટલા માટે બહુ દિવસ ફરી તો આપણે મળ્યા જ ને તમે ખાધું દાળ ભાત ના દાળ ભાત અમે જમી લીધું ક્યારના જમી ના ક્યારનું જમી લીધું અમે બોલો બીજું કઈ મળીએ આપણે વાર ખાવા જાણો ના બસ ચાલ મળીએ હે જય માતાજી જઈએ છતાં રાતે જાગી ગયા છે અમે અને ગણપતિ ભાઈઓ કે ડીજે કરવા જવું છે એટલે પિસ્તર અમે ભાદરણ જઈશું અહીંથી ડીજે કરવા માટે ગાડીમાં પેટ્રોલ ફૂલ થઈ રહ્યું છે પેટ્રોલ તો નખી ગયું બધા આવી ગયા છે ઓમ ગયા છે બીજા હવે સોમ પાણી પીએ છે બુકિંગનો ઓર્ડર લેવાનો છે ડીજે કરવાનું છે ગણપતિનું મૂર્તિ માટે પણ જઈશું હવે ડીજેનું કરાવીશું રસિકભાઈ તો સેલ બેલમાં એડીને થઈ ગયા રેડી એક બે જણ ગયા છે આગળ બીજા છે અમે અહીં અને અમારા અશ્વિનભાઈ આપણા તન્મયભાઈ આવ્યા છે આગળ ચલો બાઈક કાઢો ચલો જવાનું છે ચલો આપણા ભાવેશ પાણી પીવે છે બૂમ પડાવવાની છે હવે તો લાવ પાણી પીને નીકળીએ અહીંથી ચલો આગળ આવું ડીજે જઈને સેટઅપમાં મળીએ તમને બધા હવે શૈલેષ પણ ઊભા છે આપણે પણ ઊભા છે એ ડીજે ઊભું છે ગોળ ગોળ ફરે છે ભાવેશ પણ બેઠા છે આપણે શૈલેષ ડીજે માટે આગળ જે તો બુક કરી દીધું છે પણ ડીજે રાખવાનું છે સરપ્રાઈઝ હવે જે થશે તારે આવીને જ બધું જોશે એ ગામમાં જ્યારે આવશે તારે ડીજે દેખાશે તે વગર તો ડીજે કોઈને દેખાશે નહીં રાખીશું થોડીક સરપ્રાઈઝ એટલે હવે મળીએ આગલા વ્લોગમાં ઓકે બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ